ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चिदगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम निर्वाण उत्तरार्ध, राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पाना नंबर 1352 સર્ગ 71મો બ્રહ્માનો સંકલ્પ અને તેથી થતો પ્રાણીઓનો પ્રલય। આ 71મા સર્ગમાં બ્રહ્માનો સંકલ્પ કે જે સર્વલોકની કલ્પનાના હેતુરૂપ છે તેનો તથા એ બ્રહ્માના સંકલ્પ વડે કલ્પાયેલા પ્રાણીઓનો ઉપશમને પ્રાપ્ત થતા ક્રમે કરી પ્રલય થાય છે તે વિશે વર્ણન કરવામાં આવશે। પાના નંબર 1352। શૂળથી વિંધાયા હોય તેમ મનુષ્યો દુઃખો વડે બૂમો પાડવા લાગ્યા
અને સર્વ પ્રજા શૂળ પેઠે ખૂંચ્યા કરતા શીત ઉષ્ણ આદિ દ્વંદ્વ વડે પીડા પામવા લાગી. સ્ત્રીઓ પણ અધર્મને લીધે મનુષ્યોને શૂળના જેવી લાગવા માંડી અને રાજાઓ પણ મદ્યપાન કરવાથી શૂળના જેવા શલ્યરૂપ થવા લાગ્યા. પૃથ્વી ચોતરફ અધર્મની લડાઈ કરવાવાળા મનુષ્યોથી વીંટાઈ ગઈ અને વેદ બાહ્ય સેંકડો પાખંડ શાસ્ત્રોને લીધે તે જાણે પેટમાં શૂળ ઉપડ્યું હોય તેવી પીડાવાળી બની ગઈ. ચોર તથા ચાડિયા આદિ સર્વ દુર્જનો ધનવાન દેખાવા લાગ્યા અને સજ્જન પુરુષો વિપત્તિ પડવાથી બેહોશ જેવા થઈ ગયા. રાજાઓ અનાર્ય નીચ દેખાતા હતા અને તેમના તરફથી પંડિતોને કશું માન મળતું ન હતું. એ પૃથ્વીની સર્વ પ્રજા લોભ, મોહ, ભય, દ્વેષ, રાગ, રોગ અને રજોગુણ ઇત્યાદિમાં જ આસક્ત થઈ ગઈ હતી. પુરુષો પોતપોતાના ધર્મને છોડી દઈ પરધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યા હતા. બ્રાહ્મણ આદિ ઉત્તમ ધર્મોપદેશકો દુરાચાર જોઈ ક્રોધના જુસ્સાથી લાલચોળ થઈ જતા હતા. અનેક પામર પુરુષો બીજા ગરીબોને નિરંતર રડાવવાનો ધંધો લઈ બેઠા હતા. ચોર લોકો કેટલાક શહેરોને, કેટલાક ગામડાને, કેટલાક દેવ મંદિરોને અને કેટલાક બ્રાહ્મણોના નિવાસ સ્થાનોને જળ મૂળમાંથી ઉખેડી નાખતા હતા. એ પૃથ્વીનો ઘણો ભાગ અલ્પાયુ પ્રજા વડે ભરેલો દેખાતો હતો અને તે ઉપરથી સારા દેખાતા પણ પરિણામે દુઃખ દેનારા અધમ ઉદ્યોગ વડે પોતાનું પેટ ભરતો હતો. એ પૃથ્વીના ધાર્મિક નરો આળસના વિલાસથી પોતાના સંધ્યાવંદન આદિ કર્મને ચૂકી જતા હતા. જ્યાં જોઈએ ત્યાં સર્વત્ર બધાઓને આપત્તિઓ અને ઉપતાપો જ પરિણામે દેખાતા હતા. ક્રમે કરી સર્વ દિશાઓનો સમૂહ ઉજ્જળ દેખાવા લાગ્યો. નગરો અને ગામડાઓ બળી જઈ રાખ થઈ ગયા. બધા દેશો સાવ નિર્જન થઈ ગયા. અવાજ કરતા અને ભસ્મ તથા વાદળાઓનું કુંડાળું વળી રહેલા વંટોળિયા વાયુઓ આકાશને વ્યાપી રહ્યા હતા. એ પૃથ્વીની અંદર પ્રજાના દુર્ભાગ્યને લીધે જુદા જુદા આડંબરો સાથે રોવાના અવાજોનો મોટો ઘોંઘાટ સંભળાતો હતો. મનુષ્યોનો સમૂહ ચોરીના ધંધાને શ્રેષ્ઠ માનવા લાગ્યો હતો અને સઘળા મનુષ્યો તાપ વડે તપ્યા કરતા હતા. બધા દેશોના સીમાડાઓ રસકસ વિનાના થઈ ગયા અને સર્વ વસ્તુઓ, ઋતુઓના ધર્મો એ પૃથ્વીની અંદરથી જતા રહ્યા. આવી રીતે વિરાટ દેહનો આરંભ કરનાર પાર્થિવ ધાતુ ચૈતન્યમાં લીન થવા માંડ્યો એટલે પૃથ્વી પોતાનો નાશ નજીક આવી ગયેલો હોવાથી ઘણે ભાગે છિન્ન ભિન્ન સ્થિતિને પ્રાપ્ત થઈ ગઈ. જ્યારે જળ ધાતુ પણ બ્રહ્માના સંકલ્પ ક્ષયથી શિથિલ થઈને લય પામવાને તૈયાર થયો, તેને જ્યારે ક્ષોભ થયો ત્યારે સમુદ્રો પોતાના દૈવી નિયમને અવગણીને તથા આર્યોને ઉચિત એવી મર્યાદાને છોડી દઈને પોતાના જળને ચોતરફ પસારવા લાગ્યા. તેઓ ઉન્મત્ત પુરુષોની પેઠે મોટા ઘૂઘવાટા કરીને વિકારને પ્રાપ્ત થઈ ગયા તથા પોતાના કાંઠાના જંગલોને લહેરોના ઝપાટાઓ મારી નિર્મૂળ કરવા લાગ્યા. એ સમુદ્રોએ પોતાના તરંગોના ચલન વલનથી અને ચક્રીઓના ઉછાળાઓથી કાંઠાઓને ખોદી નાખ્યા. વળી તેમણે મોટા વાદળાઓ વડે અને ફર્યા કરતા પ્રબળ તરંગો વડે આકાશને અને દિશાઓને ગજાવી મૂકી. સમુદ્રોના મોટા અવાજવાળી ઘુમરીઓના ગાજવાથી પર્વતોની ગુફાઓની અંદર પણ મોટો ગડગડાટ થઈ રહ્યો અને પર્વતોની અંદર મોટા સમારંભથી વરસાદના છાંટાઓ જથ્થાબંધ પડવા લાગ્યા. સમુદ્રોની અંદર તરંગો પોતપોતાના વેગનું ચડિયાતાપણું બતાવવાને અતિ ત્વરાથી ઉછાળો મારતા હતા અને તેમની પણ આગળ ચાલનારા મોટા વીર મગરમચ્છોથી ત્યાં મોટો ઘોંઘાટ મચી રહ્યો હતો. સુંદર દેખાવવાળા મોટા મગરમચ્છોએ ઝાડોને જળમૂળથી ઉખેડી નાખ્યા હતા. તેથી સમુદ્રોની અંદર મોટા જંગલોના જેવો દેખાવ નજરે પડતો હતો. જળના વેગના જોરથી પોતાની ગુફાઓ પડી જતા સિંહો સ્થાન ભ્રષ્ટ થઈ ગયા અને તેઓ જળચર પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. સમુદ્રોના તરંગોએ ઊંચા ઉછાળેલા અનેક મહારત્નોથી આકાશ જાણે તારા વડે સુશોભિત હોય એમ દેખાતું હતું. સમુદ્રની અંદર ઉછાળા મારતા મગરમચ્છોને લીધે આકાશની અંદર ભટકતા વાદળાના મોટા મોટા વાદળાઓ ઢંકાઈ જતા હતા. ત્યાં તરંગો પરસ્પર અથડાતા હતા, તેથી તેનો કર્ણકટુ અવાજ ચોતરફ સંભળાતો હતો. સમુદ્રની અંદર તર્યા કરતા ચપળ હાથીઓના ફૂત્કાર એટલે હાથીઓ સૂંઢ વડે જળને ઊંચું ઉછાળે છે તેથી થતો એક જાતનો અવાજ.
સમુદ્રની અંદર તર્યા કરતા ચપળ હાથીઓના ફૂટકારથી સૂર્યનારાયણ ધોવાઈ જતા હતા અને પર્વતોની ભીંતો પણ તરંગો સાથે પરસ્પર અથડાવાથી શિથિલ થઈ જઈ પડી જતી હતી. પોતાને કાંઠે રહેલા પર્વતોને જળમૂળમાંથી ઉખેડી નાખનારા તરંગોરૂપી અનેક હાથો વડે સમુદ્રો રમણીય દેખાતા હતા અને પર્વતની ગુફાઓરૂપી ઘરની અંદર સમુદ્રોના જળો ઉન્મત્ત થઈ જઈને મોટી ગર્જના સાથે પ્રવેશ કરતા હતા. જેમ રાજાઓ પોતાના શહેરને શત્રુઓ દબાવી દે તો તેને હરાવા કરવાના ઉદ્યોગમાં લાગ્યા રહે છે અને છેવટે બને તો તેનો સંહાર કરે છે, તેમ સમુદ્રો પણ પોતાના શત્રુરૂપ દાવાનળને જળ વડે ઠારી દેતા હતા અને ઊંચે અવાજે શબ્દ કરનારા પોતાના તરંગો વડે આકાશચારી દેવતાઓને પોતાના ઘરમાંથી નસાડી મૂકતા હતા. તરંગોના ઝપાટાથી સમૂળા ઉખડી ગયેલા વનોના સમૂહો વડે આકાશ જાણે કપાયેલા જંગલો વડે ભરપૂર હોય તેવું દેખાતું હતું. ત્યાં પાંખોવાળા પર્વતો જેવા આકારવાળા તરંગો વડે આકાશ પૂરાઈ ગયું હતું. સમુદ્રો પવનોના બળથી જુદા પડતા તરંગોથી પર્વતોની પેઠે ચલાયમાન દેખાતા હતા. રત્નો, ધાતુઓ વગેરેની કાંતિને લીધે ઝબક્યા કરતા કાંઠાના પર્વતોના શિખરો સમુદ્રમાં નીચે પડતા હતા. તેથી સમુદ્ર કિનારાના ભાગમાં જળની અંદર મોટો શબ્દ સંભળાતો હતો. સમુદ્રો સુંદર અને શોભાયમાન એવી પાણીની ભમરીઓથી મગર વગેરે જીવ સમૂહને ઉછાળવા લાગ્યા અને પર્વતો તથા પર્વતોની ગુફાઓને ડૂબાડી દેવા માંડ્યા. ગુફાઓ ઘસડાઈ જવાને લીધે તેની અંદરથી સ્ફટિક આદિ પાષાણો બહાર આવ્યા હતા અને સમુદ્રો જાણે તે પાષાણરૂપી દાંતો વડે હસતા હોય એવા દેખાતા હતા. સમુદ્રોના તરંગો પર્વતોના શિખરોની અંદર તથા તેની લાંબી ગુફાઓના પ્રદેશોમાં પેસી જતા હતા અને તે સાથે જળ હાથીઓ પણ તેમાં પ્રવેશ કરતા હતા. તરંગોના ચપળ હલનચલનથી કાંઠા પરના વૃક્ષો ઉખડી ગયા હતા અને તેમાં કાચબાઓ ભરાઈ રહ્યા હતા. ભયથી વિહવળ થઈ ગયેલા અને ઊંચા કાન કરી રહેલા યમ, ઇન્દ્ર, પૃથ્વી આદિના વાહનરૂપ મહિષ, ઐરાવત, દિગ્ગજ આદિ સર્વને સમુદ્રને કિનારે પડતા પર્વતના તટનો લખવું એટલે લખી લો. પૈસો કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. સ્ત્રી કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. મહાન કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ છેલ્લું વાક્ય બોલજો. આ કાંઈ ન હોય. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય. હવે લખો. આ કાંઈ ન હોય
આ કાંઈ ન હોય એનામાં જે એનામાં આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય, આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય, એ કાંઈ ન હોય. ચાલો શાસ્ત્ર ગુરુમાંથી શોધી લાવો. બરાબર છે? છેલ્લું વાક્ય બરાબર છે? આખું બોલો. પૈસો કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. સ્ત્રી કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. માન કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. કાંઈ ન હોય એ કાંઈ ન હોય. એ કાંઈ ન હોય. ફરીથી કઈ ચોપડીમાં છે? સ્વયં પ્રકાશ. બોલો ફરીથી. પૈસો કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. સ્ત્રી કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. માન કાંઈ હોય એનું કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. એ આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય. કોણ આવે? આ કાંઈ ન હોય એનામાં ફરીથી. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય. બરાબર છે, સહજ છે. એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આખું બોલો. એ કાંઈ પણ ન હોય. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ ન હોય એ સાક્ષાત કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ કાંઈ ન હોય. હવે કયો ખબર નથી પડતી એમ કયો. કેવું છે? હે? આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ ન હોય એને જ આની ખબર પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ ન હોય એને જ આની ખબર પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ ન હોય એને જ આની ખબર પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ મૂર્ખને આની કાંઈ ખબર ન પડે. હા, છેલ્લું બોલો. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ ન હોય એને જ આની ખબર પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ મૂર્ખને આની કાંઈ પણ ખબર ન પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ ન હોય એને જ આની ખબર પડે. આ કાંઈ ન હોય એવું જેનામાં કાંઈ પણ હોય એ મૂર્ખને આની કાંઈ પણ ખબર ન પડે. કેમ છે? ક્લિયર, કમ્પ્લીટ. હવે યોગવાસીની જરૂર છે? અને ગમે એટલો યોગવાસીનો ખાવ હોય ને આ ન હોય તો ગમે એવો યોગ વાસિષ્ઠનો ખા હોય પણ આ ન હોય તો એ કમ્પ્લીટ ઝીરો, મૂરખ, કઈ કઈ નહીં. મૂરખ ની પૂરેપૂરો મૂરખ. પૂરેપૂરો મૂરખ. શું? લાસ્ટ વોર્નિંગ.
અલ્ટિમેટમ એટલે લાસ્ટ વોર્નિંગ, બરાબર છે? લાસ્ટ વોર્નિંગ એ તો એ કહે છે, કેડી પ્રભુ કહે છે. તમે શું કહો? કમ્પ્લીટ 0 વિવેક કહીએ. આ સ્વયં પ્રકાશનો વિવેક છે. આ રીતે જીવે આ જે છે એનાથી, તો એને કંઈ કરવા પણ ના રહે ને આખો પ્રકાશ પોતે જ છે. આ બધું શું કે આ વચ્ચે ડબકું મેલે છે ને એટલે મોડું થાય છે. ડબકું, પણ આ ડબકા વગરનું બધું ડબકું છે. એ તો અમે કીધું કોણ બોલે છે આમ, એક દેખાડી 2.5નો ગાળો છે. ડબકું મેલે છે એવું બોલનાર કોણ છે? આ 2.5નો ગાળો છે. તો કહી દીધું ને જાહેરમાં કે જેને હું જ છું એવું હોય ને એને, એ જ્યાં હું જ છું એ રહેવું હોય ને ત્યાં જાય. આ નહીં, હું જ છું. શું કહો છો? એટલે પછી એનું શું થાય ખબર છે? એનું હું એવું ભૂંડે હાલ 0 થાય ને ત્યાં એની જ અશાંતિ એને પહોંચે, એનું હું જ એને પહોંચે. એમ નહીં, આઠ મણ લાકડા વગરે બળ્યું જડ્યું રહે. 8 મણ લાકડા વગરે બળ્યું જડ્યું રહે. આ તત્વજ્ઞાનનો એકેય અક્ષર નથી. લ્યો, અને તત્વજ્ઞાનના બધા અક્ષરો હોય અને આનો હોય તો આ તત્વજ્ઞાનનો એક મોટા અક્ષરો છે એ આમાં નથી. અને હાવ નાના અક્ષરો છે. પણ જે કૃત્રિમ મોટું બધું સાફ કરી નાખે એવા છે. તરંગોના ઝપાટાથી સમૂળા ઉખડી ગયેલા વનોના સમૂહો વડે કે આવું ખુલ્લું થાય છે એટલે આમ અજ્ઞાનમાં હોય તો ન ખબર આવી, આવરણમાં હોય. આ ખબર પડે એટલે બધાને ખબર પડે જ કે નહીં કે આ સંપૂર્ણ સાચું છે. આવું આપણે અનુભવ્યું છે, એમને ખબર પડે આખી જિંદગી. પણ આપણે ખબર વગર રહ્યા, આવરણમાં રહ્યા. જ્ઞાન તો બધામાં છે જ, પણ આ સાચું જ્ઞાન આવરણમાં રહ્યું અને આપણે આવું અનુભવીએ છીએ. આ પ્રકાશથી આપણને ખબર પડે, બધાને ખબર પડે કે નહીં કે આ સાચું છે. આપણે અનુભવીએ છીએ કે આ સાચું છે ને? કોઈ કહી ના શકે કે આ અઘરું છે, ખબર નથી પડતી. વસીટ હોય તો શું કે ખબર છે? મેં રામ સાથે આટલી માથાકૂટ કરી એની જરૂર નહોતી, આની જ જરૂર હતી. હવે કોઈ કહી ના શકે એમ કે આ તો અઘરું છે, ખબર નથી પડતી. જે પૂરેપૂરો મૂર્ખ હોય ને એને માટે આ અઘરું છે. કોઈ વાતે ભાન જ ન થતું હોય ને એને માટે બહુ અઘરું છે. અને આમ સ્ટેજમાં ફૂલ લાઈટ થઈ જાય ને તેના માટે સહજ છે જ, કરવાનું નથી. કોઈ જોતું હોય ને પેલે ધ્યાન એટલે એમ કે આને સારું લાદ્યું ફાવ્યું છે, લાદ્યું ફાવ્યું, જેમ ભાવ એમ બોલે છે. એવું બોલે તો ખરા.
એ પોતાને જોવે અને આ જુએ તો ખબર પડે કે આજે કીધું પૈસો, સ્ત્રી ને માન, એમાં હું ખુવાર થઈ ગયો, મરવાનો વારો આવ્યો તોય હજી ઠેકાણું પડ્યું નથી. અને આ હજી અખંડ ઠેકાણું પડ્યું નથી, હજી ભાન થતું નથી, અને તોય પાછો પોતાના જાણે હું મોટો ધાર્મિક થઈ ગયો છું. થોડુંક ઉપરથી હતું, ભૂતકાળવાળી નોટની નીચે. પોતાને કાંઠે રહેલા પર્વતોને જળમૂળમાંથી ઉખેડી નાખનારા તરંગોરૂપી અનેક હાથો વડે સમુદ્રો રમણીય દેખાતા હતા અને પર્વતની ગુફાઓરૂપી ઘરની અંદર સમુદ્રોના જળો ઉન્મત્ત થઈ જઈને મોટી ગર્જના સાથે પ્રવેશ કરતા હતા. જેમ રાજાઓ પોતાના શહેરને શત્રુઓ દબાવી દે તો તેને હરાવવા કરવાના ઉદ્યોગમાં લાગ્યા રહે છે ને છેવટે બને તો તેનો સંહાર કરે છે, તેમ સમુદ્રો પણ પોતાના શત્રુરૂપ દાવાનળને જળ વડે ઠારી દેતા હતા તથા ઊંચે અવાજે શબ્દ કરનારા પોતાના તરંગો વડે આકાશચારી દેવતાઓને પોતાના ઘરમાંથી નસાડી મૂકતા હતા. તરંગોના ઝપાટાથી સમૂળા ઉખડી ગયેલા વનોના સમૂહો વડે આકાશ જાણે કપાયેલા જંગલો વડે ભરપૂર હોય તેવું દેખાતું હતું. ત્યાં પાંખોવાળા પર્વતો જેવા આકારવાળા તરંગો વડે આકાશ પૂરાઈ ગયું હતું. સમુદ્રો પવનોના બળથી જુદા પડતા તરંગોથી પર્વતોની પેઠે ચલાયમાન દેખાતા હતા. રત્નો, ધાતુઓ વગેરેની કાંતિને લીધે ઝબક્યા કરતા કાંઠાના પર્વતોના શિખરો સમુદ્રમાં નીચે પડતા હતા. તેથી સમુદ્ર કિનારાના ભાગમાં જળની અંદર મોટો શબ્દ સંભળાતો હતો. સમુદ્રો સુંદર અને શોભાયમાન એવી પાણીની ભમરીઓથી મગર વગેરે જીવ સમૂહને ઉછાળવા લાગ્યા અને પર્વતો તથા પર્વતોની ગુફાઓને ડૂબાડી દેવા માંડ્યા. ગુફાઓ ઘસડાઈ જવાને લીધે તેની અંદરથી સ્ફટિક આદિ પાષાણો બહાર આવ્યા હતા અને સમુદ્રો જાણે તે પાષાણરૂપી દાંતો વડે હસતા હોય એવા દેખાતા હતા. સમુદ્રોના તરંગો પર્વતોના શિખરોની અંદર તથા તેની લાંબી ગુફાઓના પ્રદેશોમાં પેસી જતા હતા અને તે સાથે જળ હાથીઓ પણ તેમાં પ્રવેશ કરતા હતા. તરંગોના ચપળ હલનચલનથી કાંઠા પરના વૃક્ષો ઉખડી ગયા હતા અને તેમાં કાચબાઓ ભરાઈ રહ્યા હતા. ભયથી વિવળ થઈ ગયેલા ને ઊંચા કાન કરી રહેલા યમ, ઇન્દ્ર, પૃથ્વી આદિના વાહનરૂપ મહિષ, ઐરાવત, દિગ્ગજ આદિ સર્વને સમુદ્રને કિનારે પડતા પર્વતના તટનો કડકડાટનો અવાજ કાને પડતો હતો. મોટા મોટા માછલાઓના પૂંછડાઓ છટાથી પછડાતા હતા. તેથી સમુદ્રમાં પર્વતોનું નીચે બેસી જવું અને ઉપર ચડવું વારંવાર થયા કરતું હતું. લીલા વડે ઉખડી ગયેલા વનોના સમૂહમાં વરસાદની વૃષ્ટિના જળો પડતા હતા અને શીતળ જણાતા હતા. જળ બળ્યા કરતી વડવાનળની જ્વાળાઓના સમૂહ સાથે એકરૂપ થતું દેખાતું હતું. જળ વડે પોતાના આશ્રયરૂપ કાષ્ઠનો નાશ થશે એવા ભયથી તેની અંદર નિગૂઢપણે રહેલા અગ્નિઓ જાણે સાશંક થયા હતા અને કાષ્ઠની અંદર જ આચ્છાદિત થઈ રહ્યા હતા. પર્વતોના સમૂહના આગળના ભાગમાં જળ હાથીઓ સ્થળ હાથીઓ સાથે મળી જઈ યુદ્ધ કરતા હતા. જળ તરંગોના ઉછાળાથી ઉછળી રહેલા સમુદ્રો જાણે તરંગોના સમૂહો વડે નૃત્ય કરતા હોય એવા દેખાતા હતા. ત્યાં જળના ઝપાટામાં પણ અચળ રહેલા પર્વતો એ સમુદ્રોની અંદર પરસ્પર એકબીજામાં અથડાઈ ભાંગી પડતા હતા. એ સમુદ્રો ચોતરફ ફરી વળ્યા હતા. તેથી મોટા મોટા પર્વતો અને જંગલોના સમૂહોમાં વસનારા અનેક પ્રાણીઓના સમૂહથી તે સુંદર દેખાતા હતા. ઉપર ઉછાળા માર્યા કરતા મરી ગયેલા વન હાથીઓના ફૂલી ગયેલા શરીરોરૂપી ભેરીઓ તરંગો સાથે અથડાતી હતી. તેથી તેમાંથી અવાજો નીકળતા હતા. એ નાદોથી સમુદ્રના મોટા મોટા તરંગો સુંદર જણાતા હતા. પાતાળ જેમ દૈત્યો વડે વ્યાકુળ થઈ જાય તેમ સમુદ્રો આ મહાન તરંગોથી અત્યંત વ્યાકુળ થયા હતા. પછી ત્યાં ઊંચી સૂંઢવાળા દિગ્ગજોનો મુખ ધ્વનિ સંભળાવા લાગ્યો. તેણે જાણે પાતાળરૂપી તાળવાને અંદરથી ફોડી નાખ્યું હતું. તેમજ જે તમે ઘણું ગુરુ કર્યા, શાસ્ત્રો ભણ્યા, ઘણું ફર્યા, ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણું યાદ રાખ્યું, ઘણું બોલ્યા, બધું ઘણું સમજ્યા ઘણ મનમાં. આ કેવું છે સાંભળજો. એને અત્યારે જેમ લાગે કે હું બધું જાણું છું,
આ વેદાંત બ્રહ્મજ્ઞાન શું કહે છે? ન કરવાનું ઘણું કર્યું, પણ અહીં આવીને જાણ્યું કે આ કરનાર હું જ નથી, અને ત્યાં અમે અભિમાન મોટું કર્યું એમ. અમે આ કર્યું એમ અભિમાન મોટું કર્યું. ને એટલે શાંતિ થઈ. અને આ સહજ પરમ શાંતિ છે કે નહીં? કોઈ કચરો છે જ નહીં. આ જો બધો કચરો કાઢ નાખ્યો. આ કેવું છે? આ કીધું એ કોઈ વેદાંત બ્રહ્મજ્ઞાનમાં આવે, આચાર્ય થઈ જાય, વેદાંત આચાર્ય, શાસ્ત્રી વેદાંત આચાર્ય. પણ એ આમ જ હોય, આમાંથી નીકળ્યો ન હોય તેને તેણે જાણે પાતાળરૂપી તાળવાને અંદરથી ફોડી નાખ્યું હતું, તેમજ તેનો પિંડો કરીને તે મહાન વિશાળ રૂપે બહાર આવ્યો હતો. એ દિગ્ગજોનો ભાર ઝીલી ન શકવાથી પોતાના ચંચળ એવા મેરુ પર્વત આદિ કિલ્લાઓ સાથે પૃથ્વી ક્ષણ માત્રમાં ચલાયમાન થઈ ગઈ. પછી આમાં કાંઈ ગ્રહણ કે ત્યાગ નું આવે? કાંઈ નો એમાં હું ગ્રહણ ને એમાં કાંઈ નો એમાં હું ત્યાગ? જો હે સો હે. કાંઈ નો હોય એની જ બધી ગડબંગ, ખટપટ કે કડાકૂટ કે ગડમથલ કે સમજાય. પણ કાંઈ નો હોય એનું શું ગ્રહણ ને એનું શું ત્યાગ, અને એની શું કડાકૂટ, ગડબંગ કે ગડમથલ કે ખટપટ. કાંઈ નો હોય એનું શું ગ્રહણ ને કાંઈ નો હોય એનું શું ત્યાગ? આ બધું ગ્રહણ ને ત્યાગમાં જ ચાલે છે કે નહીં? એટલે કાંઈ નું હોય ને ગણીને એટલે મૂર્ખતા નથી. કાંઈ નથી એ કાંઈ નથી, પછી ક્યાં કાંઈ કરવા પડવું છે? કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. જો હે સો હે, સહજ પરમ શાંતિ. હવે આટલો બધો પસારો કર્યો છે એનું શું? આમ એટલે હું જો હું સમજવા પાડું એવું કે ખબર છે? એ તો છોકરાઓ વેચી લેશે. એ દિગ્ગજોનો ભાર ઝીલી ન શકવાથી પોતાના ચંચળ એવા મેરુ પર્વત આદિ ખીલાઓ સાથે પૃથ્વી ક્ષણ માત્રમાં ચલાયમાન થઈ ગઈ. ચપળ શેવાળની મંજરીની પેઠે ચાલવા લાગી અને તેના ઉપર ચપળ સમુદ્રો ફરી વળ્યા. ત્યાં વરસાદના અને વીજળીના મોટા ગડગડાટની સાથે તથા દિશાઓમાં થતા તેના પડછંદાના શબ્દો સાથે આકાશ જાણે તૂટી પડી નીચે આવી પડશે એવું દેખાતું હતું. ત્યાં ચકરીઓના જેવા ગોળ આકારવાળા કેતુઓ આકાશમાંથી પડવા લાગ્યા. એ કેતુઓ જાણે સુવર્ણના રત્નો હોય, અથવા મુક્તાફળ હોય, અથવા સિંદૂર વર્ણના સર્પો હોય એવા દેખાતા હતા. ત્યારે ચપળ જ્વાળા અને રામે વચ્ચે પાસે આ બધું સાંભળ્યું પછી પણ કાંઈ નથી એનું જ બધું કર્યું કે નહીં? અને અહીં કાંઈ નથી એનું કાંઈ છે એમ છે. ત્યારે એને શું કહેવાય? રામે આ બધું સાંભળ્યું કે જે કાંઈ નથી એનું જ બધું કર્યું કે નહીં? અને અહીંયા જે છે તે જ છે કે નહીં? અને કાંઈ નથી એનું કાંઈ છે? પણ સત્યની પરખ અને સત્યની હદર કદર ક્યાંથી લાવવી? શું કહો તમે? બોલો. આ જે કીધું તમે એક્ઝેક્ટલી એમ જ છે કે પૈસો, સ્ત્રી કે માન, કંઈ જે નથી એ કંઈ કરવાનું જ નથી, એનું કંઈ માથાકૂટ જ નથી. અને આમાં રામે આખું વૈરાગ્ય બતાવ્યું, પછી વશિષ્ઠે નથી એ નથી એમ કર્યું, અને સ્વયં પ્રકાશ આમ છે એમ કીધું. પણ આ સહજ એટલું બધું સહજ છે કે એમાં કંઈ કરવા પણ નથી, નથીનું નથી કરવા પણ નથી. ત્યારે ચપળ જ્વાળારૂપી જટાના આડંબરને ધારણ કરનારી અને દિશાઓના તટોમાં દાહ ઉત્પન્ન કરનારી વિવિધ પ્રકારના ઉત્પાતની પંક્તિઓ
આકાશમાંથી, દિશાઓમાંથી અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થવા લાગી. પૃથ્વી આદિ પંચમહાભૂતો અને દેવ, દૈત્ય આદિ મોટા પ્રાણીઓ બ્રહ્માનો સંકલ્પ ક્ષય થતાં સંપૂર્ણ રીતે ક્ષોભ પામ્યા. પોતપોતાના અધિકારને જાળવી રાખનારો પોતાનો પ્રભાવ બ્રહ્મલોકમાં જતો રહેવાથી ચંદ્ર, સૂર્ય, વાયુ, ઇન્દ્ર, અગ્નિ અને યમ કોલાહલ કરવા લાગ્યા તથા પોતાના સ્થાનથી પડવા લાગ્યા. વૃક્ષની પંક્તિઓ ધરતીકંપને લીધે કડકડાટ શબ્દ કરીને પડવા માંડી. પર્વતો પૃથ્વીની ચારે બાજુ હિંચકાની પેઠે ઝૂલવા લાગ્યા. કૈલાસ, મેરુ અને મંદર વગેરે પર્વતોની ગુફાઓ ભૂકંપને લીધે ચપટ થઈ પડવા લાગી. વળી ત્યાં કલ્પ અહીં જે છે તે જ છે ને, એટલે માણસ અહીં રહે તો જે છે તે જ રહે કે નહીં, અને અહીંથી જાય એટલે કાંઈ નથી એમ જ જાય કે નહીં. વળી ત્યાં કલ્પવૃક્ષોએ કરેલી રાતા પુષ્પોના ગુચ્છાઓની વૃષ્ટિ પણ થવા લાગી. જેમ ત્રિપુર આદિ દૈત્યોનો સમૂહ રુદ્રના બાણના અગ્નિ વડે ભસ્મ થઈ જાય છે, તેમ લોકાંતરો, પર્વતો, શહેરો, સમુદ્રો અને જંગલો વગેરે સર્વ જગત ઉત્પાતો સાથેના પ્રલયકાળના પવન વડે તથા પરસ્પર મારામારીથી સંહારને પ્રાપ્ત થનારા પ્રાણીઓના કોલાહલ વડે પૂર્ણ મહાસાગરની અંદર છિન્ન ભિન્ન થઈ ગયું અને સંહારને પામી ગયું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કલ્પક્ષોભ વર્ણન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો. વાતસ્કંધે પોતાની સ્થિતિનો ત્યાગ કર્યો. આ 72મા સર્ગમાં બ્રહ્માના પ્રાણનો નિરોધ થતાં વાતસ્કંધે પોતાની સ્થિતિ છોડી દીધાથી આગળ પછી જે વિરાટની સ્થિતિ થશે તે વિશે વર્ણન કરાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિરાટના આત્મારૂપ સ્વયંભૂ બ્રહ્મા જ્યારે પોતાના પ્રાણને સમેટવા લાગ્યા ત્યારે આકાશમાં વાતસ્કંદની અંદર રહેલા વાયુએ ગ્રહ, નક્ષત્ર, વિમાન આદિને અદ્ધર ધારણ કરી રાખવામાં મર્યાદારૂપ એવી પોતાની સ્થિતિને મૂકી દીધી. વાતસ્કંદ બ્રહ્માના પ્રાણરૂપ છે, એટલે એ વાતસ્કંદ જ્યારે પોતાની સ્થિતિને મૂકી દે ત્યાર પછી નક્ષત્ર મંડળમાં બીજા કોણ સર્વભૂતોને ધારણ કરનારી તે સ્થિતિને ધારણ કરી શકે? પોતાના પ્રાણરૂપ વાતસ્કંદને બ્રહ્માજીએ સમેટી લીધો, એટલે તેણે પોતાની મર્યાદાને છોડી દીધી. તેને નિરંતર એક સમાન રૂપે રહેનાર બ્રહ્મામાં લીન થઈ જવા માટે ક્ષોભ થવા લાગ્યો. ત્યારે આકાશની અંદર રહેલા તારાઓ નિરાધાર થઈ ગયા. જેમ અગ્નિ વડે બળતા ઉંબાડિયા પવનના ઝપાટાથી ઉડવા માંડે અને જેમ વૃક્ષમાંથી પુષ્પના સમૂહો પડવા માંડે, તેમ તેઓ આકાશમાંથી નીચે પડવા માંડ્યા. આ ભૂલોકમાં કરેલા પુણ્યકર્મોનું શુભ ફળ ભોગવવાના સ્થાનરૂપ એવી વિમાનની પંક્તિઓ પોતાના કાળનો પરિપાક આવી રહેવાથી મૂળમાંથી ચડી ગઈ અને પોતાનો પવનરૂપી આધાર ખસી જવાથી નીચે પડવા લાગી. જેમ ઈંધણ બળી રહેવાથી પ્રદીપ્ત અગ્નિની જ્વાળા શાંત પડી જાય છે, તેમ બ્રહ્માના સંકલ્પરૂપી ઈંધણ શાંત થઈ જવાથી સિદ્ધ લોકોની ગતિઓ પણ શાંત થવા લાગી. હલકા રૂની જેમ આકાશમાં ફર્યા કરતા સિદ્ધ લોકોના સમૂહોની શક્તિ પ્રલયકાળના પવનથી નાશ પામી, એટલે તેઓ ચૂપચાપ નીચે પડવા લાગ્યા. મેરુ પર્વતને ધરતીકંપનો આંચકો લાગ્યો, તેથી સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા વૃક્ષોના સમૂહથી સુંદર દેખાતા મેરુ પર્વતના શિખરો ઇન્દ્ર આદિના નગરો સાથે નીચે પડવા લાગ્યા. રામ બોલ્યા, બ્રહ્મા અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ મનને રૂપે રહેલા છે. કરેક્શન, બ્રહ્મા. રામ બોલ્યા, બ્રહ્મા અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ મનને રૂપે રહેલા છે અને બ્રહ્માંડ એ એક તેમનું શરીર છે. તો સંકલ્પ માત્ર રૂપે રહેલા એ નિરાકાર બ્રહ્માના અવયવો કેમ સંભવે? અને કદાચિત અઘટિત ઘટનાવાળી માયાને લીધે તેમ હોય તો પણ ભૂલોક તેના કયા અવયવરૂપ છે? સ્વર્ગ તેના કયા અવયવરૂપ છે? અને પાતાળ તેના કયા અવયવરૂપ છે? હે મહારાજ, બ્રહ્માના એ બધા અવયવો કેવી રીતે રહ્યા છે? અને બ્રહ્મા પોતાને એ વિરાટ રૂપી શરીરની અંદર કેવી રીતે રહ્યા? અને બ્રહ્મા પોતાના એ વિરાટ રૂપી શરીરની અંદર કેવી રીતે રહ્યા છે? બ્રહ્મા પોતે સંકલ્પ માત્ર છે અને નિરાકાર છે, ત્યારે આ જગત તો સાકાર રૂપે રહ્યું છે. આ અયોગ્ય છે એવો મને નિશ્ચય થયો છે. તો આપ આ સંબંધમાં બીજું
કાંઈ બીજું હોય તો તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર પરમ ચિદાકાશ દિશાઓરૂપી ખજાનામાં ભરપૂર થઈ રહેલ છે અને તે જ પ્રથમ સત્ય રૂપે હતું. બાકી બીજું કાર્યકારણ રૂપે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે કશું ન હતું. એ ચિદાકાશ પોતાના વાસ્તવ સ્વરૂપને છોડ્યા વિના નિર્વિકાર રહીને પોતાના સ્વરૂપને જ દ્રશ્ય રૂપે જુદું સમજે છે. એ ચિદાકાશ પોતાની ચેતન સત્તાથી ચિદાભાસ રૂપ થાય છે. એ ચિદાભાસ જીવરૂપ છે અને તે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનરૂપી ત્રિપુટીના મનનને લીધે ઘટ્ટ થઈ જઈ મન રૂપ કહેવાય છે. આમ તમે સમજો. જો કે આ બધી સ્થિતિ અધ્યાસના બળથી થાય છે ખરી, પણ તેમાં કશું સાકાર રૂપે સત્ય રીતે થયું હોય એમ નથી, પરંતુ શુદ્ધ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર શુદ્ધ ચિદાકાશ રૂપે પ્રથમ પ્રમાણે જ રહેલ છે. આ જે કાંઈ વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે તે પરમ મંગળ રૂપ છે અને ચિદાકાશથી જરા પણ જુદું નથી. નિશ્ચળ અને અવિનાશી ચિદાકાશ જ અહંકારની ભાવના કરે છે ત્યારે સંકલ્પરૂપ મનને આકારે વિવર્ત રૂપે સ્ફુરિત થઈ પ્રતીતિમાં આવે છે. વસ્તુતાએ તો ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહેલ છે, પરંતુ અવિદ્યાને લીધે મિથ્યા ભાવના કરવાથી સંકલ્પ ચિદાભાસ રૂપે, અહંકાર રૂપે તથા સ્થૂળ દેહ રૂપે થઈ રહેલા પોતાના આત્માને અનુભવે છે. ભાવનાના બળથી તે પોતાના દેહના આકારે સમજે છે, દેહના આકારે દેખે છે અને દેહના આકારે અનુભવે છે. ખરી રીતે તો એ કેવળ સંકલ્પ છે અને શૂન્ય છે, છતાં વિવર્ત ભાવથી દેહ રૂપે અનુભવમાં આવે છે. જેમ સંકલ્પનગર વસ્તુતા એ શૂન્ય છે, છતાં તમે તેને આકારવાળું દેખો છો, તેમ અવિનાશી ચિદાકાશ રૂપી આત્મા ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપને જ શૂન્ય દેહ રૂપે થઈ રહેલ અનુભવે છે. કરેક્શન, છતાં કાઢી નાખવાનું. તેમ અવિનાશી ચિદાકાશ રૂપી આત્મા ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપને જ શૂન્ય દેહ રૂપે થઈ રહેલ અનુભવે છે. એ ચિદાકાશ પોતે વસ્તુતઃ શુદ્ધ છે, તેથી વાસનાના ક્ષય સુધી તે દેહાદિકને આત્મા રૂપે સમજે છે અને પછી વાસનાનો ક્ષય થતાં તે પોતાની ઈચ્છાથી જ શાંત અહંકાર રહિત થઈ જાય છે. આપણને અને બીજા જીવનમુક્ત પુરુષોને જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે ત્યારે આ વિસ્તીર્ણ રૂપે દેખવામાં આવતો સંસાર શૂન્ય રૂપ જ લાગે છે અને સત્ય પરમ તત્વ જ જાણે વિવર્ત રૂપે સર્વને આકારે થઈ રહ્યું હોય તેમ અનુભવમાં આવે છે. એમ તમે સમજો. યથાર્થ તત્વજ્ઞાન થાય છે એટલે વાસના આ જન્મમાં જ શાંત થઈ જાય છે અને અદ્વૈત જ્ઞાનના બળથી અહંકારનો ક્ષય થઈ જાય છે, એટલે મોક્ષ જ અવશેષ રહે છે. આમ હે રામચંદ્રજી, બ્રહ્મા પોતે જ આ જગતને આકારે થઈ રહેલ છે અને એ વિરાટના આત્મારૂપ બ્રહ્માનો જે દેહ છે તે જ આ જગત છે. બ્રહ્મા એક સંકલ્પરૂપ અને ચિદાકાશ રૂપ છે. તેને જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તે જ આ જગત રૂપે ભાસે છે અને તે જ બ્રહ્માંડ શબ્દ વડે કહેવાય છે. આ સર્વ ચિદાકાશ રૂપ છે અને તે સંકલ્પની કલ્પના વડે ખડું થઈ નજરે આવે છે. વસ્તુતાએ જોઈએ તો કોઈ જગ્યાએ જગત છે જ નહીં અને તમે કે હું એ કોઈ પણ નથી. નિર્મળ, શુદ્ધ નિર્મળ ચિદાકાશ કેવળ ચિન્માત્ર છે અને તેની અંદર જગત ક્યાં ઉત્પન્ન થાય, શી રીતે ઉત્પન્ન થાય, કયા સાધન વડે ઉત્પન્ન થાય, કેવા રૂપે ઉત્પન્ન થાય અને તેને ઉત્પન્ન કરવામાં શું સહકારી કારણ છે. આથી સિદ્ધ થાય છે કે જગત મિથ્યા રૂપે ઉત્પન્ન થાય છે, મિથ્યા રૂપે દેખાય છે, મિથ્યા રૂપે જ પ્રિય અપ્રિય રૂપે ભાસે છે અને બ્રહ્મ કે જે પ્રપંચના સંપર્કથી સાવ રહિત છે તે ભ્રાંતિ વડે જગત ભાવથી રહિત એવા પોતાના સ્વરૂપને જ જગતના આકારે દેખે છે. જેમ પવન પોતાની ચલન શક્તિ રૂપે સર્વત્ર પ્રસરી જાય છે, તેમ ચિદાકાશ પોતાની મેળે જ અદ્વિતીય એવા પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં જગત આદિ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમજ પ્રિય અપ્રિય આદિ રૂપે ભાસે છે. જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે છે એમ માનીએ તો કંઈક અનિર્વચનીય જેવું છે, અથવા દ્વૈત અદ્વૈત એ બંને વિભાગને છોડી દેતા કાંઈ પણ નથી. ભ્રમ શૂન્ય. કરેક્શન, શૂન્ય એકલું જ નહીં, ભ્રમ શૂન્ય.
ભ્રમ શૂન્ય નિર્મળ અને નિર્વિકાર ચિદાકાશ જ જગત રૂપે પ્રતીતિમાં આવે છે એમ તમે સમજો. ભ્રમ શૂન્ય નિર્મળ અને નિર્વિકાર ચિદાકાશ જ જગત રૂપે પ્રતીતિમાં આવે છે એમ તમે સમજો. હે રામચંદ્રજી, આ તત્વજ્ઞાનને લીધે સર્વ ભેદ બુદ્ધિને છોડી દઈ મેં નિસંકલ્પ દશા પ્રાપ્ત કરી છે. પરમાર્થ દ્રષ્ટિએ બ્રહ્મરૂપ હોવા છતાં હું વ્યવહાર દ્રષ્ટિથી જાણે દેહાદિરૂપ હોઉં તેવો થઈ રહ્યો છું અને મમત્વથી રહિત છું. એવી જ રીતે તમે પણ પરમાર્થ દ્રષ્ટિથી બ્રહ્મરૂપ છતાં વ્યવહાર દ્રષ્ટિએ જાણે દેહાદિરૂપ હો તેવા થઈ રહો અને મમત્વથી રહિત થઈ જાઓ. તમે વાસનાથી રહિત થઈ જઈને મનને શાંત રાખો. મૌનને ધારણ કરી ચપળતા મૂકી દો. પછી વ્યુત્થિત દશામાં તમે ભલે સુખથી સર્વ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યા કરો અથવા સમાધિ અવસ્થામાં એ વ્યવહારને ભલે ન કરો. આ બાબતમાં શા માટે આગ્રહ રાખો? અનાદિ, નિત્ય અને અનુભવરૂપ એક પરમાત્મા જ છે. અનાદિ, નિત્ય અને અનુભવરૂપ એક પરમાત્મા જ છે. તે જ આ દ્રશ્ય રૂપે વિવર્ત ભાવથી થઈ રહેલ છે. બાકી દ્રશ્ય કાંઈ તેનાથી જુદું નથી. સત્ય રૂપે અનુભવમાં આવનાર એ પરબ્રહ્મને વિશે જે અજ્ઞાન છે તે જ ભ્રાંતિની વિચિત્રતાને લીધે દ્રશ્ય રૂપે પ્રસરી રહેલ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો અધ્યારોપનો ક્રમ. આ 73મા સર્ગમાં બોધને દ્રઢ કરવા માટે ફરીવાર અધ્યારોપનો ક્રમ વર્ણવવામાં આવશે અને પૃથ્વી આદિ તેના શી રીતે અંગરૂપ છે ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો પણ આપવામાં આવશે. રામ બોલ્યા, બંધ, મોક્ષ અને જગતની બુદ્ધિ એ શૂન્ય પણ નથી તેમ સદરૂપ પણ નથી. અનાદિરૂપ અનાદિરૂપ બ્રહ્મ તત્વ કોઈ દિવસ ઉદય કે અસ્તને પ્રાપ્ત થતું નથી. રામ બોલ્યા, બંધ, મોક્ષ અને જગતની બુદ્ધિ એ શૂન્ય પણ નથી તેમ સદરૂપ પણ નથી. અનાદિરૂપ બ્રહ્મ તત્વ કોઈ દિવસ ઉદય કે અસ્તને પ્રાપ્ત થતું નથી. હે મહારાજ, આ આપે જે ઉપદેશ કર્યો તે સર્વ હું સારી રીતે સમજ્યો છું. એ આપની કથારૂપી અમૃતનું શ્રવણ કરતાં મને તૃપ્તિ જ થતી નથી. માટે આપ ફરીવાર ઉપદેશ કરો. હે મહારાજ, સૃષ્ટિ આદિ ભ્રાંતિની દ્રષ્ટિ અને શૂન્યતા આદિની દ્રષ્ટિ એ બંનેમાંથી એકેય સત્ય કે અસત્ય કહી શકાતી નથી. આમ છે તો જે કાંઈ સત્ય પરમ તત્વ છે અને વિવર્ત ભાવથી સર્વરૂપ થઈ રહેલ છે તેનું સ્વરૂપ યથાર્થ રીતે હું સમજી ગયો છું. તથાપિ મને ફરીવાર બોધ દ્રઢ થાય તે માટે આપ સૃષ્ટિનો અનુભવ કહો. વશિષ્ઠ બોલ્યા, જે કાંઈ આ સર્વ પ્રકારનું દેશ, કાળ, ક્રિયા આદિવાળું સ્થાવર જંગમાત્મક જગત દેખાય છે તે સર્વનો જ્યારે નાશ થાય છે તેમજ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, વાયુ, રુદ્ર અને ઇન્દ્ર એ સર્વનો પણ પરિણામ લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે ત્યારે શાંત, અતિ નિર્મળ, જન્મ આદિ વિકાર વિનાનું અનાદિ અને સત્ય એવું કંઈક અવર્ણ્ય તત્વ જ અવશેષ રહે છે. એ તત્વને વર્ણવાને વાણી પણ અસમર્થ થઈ પાછી વળે છે તો પછી બીજી તો શી વાત કહેવી? તેમજ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, વાયુ, રુદ્ર અને ઇન્દ્ર એ સર્વનો પણ પરિણામ લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે ત્યારે શાંત, અતિ નિર્મળ, જન્મ આદિ વિકાર વિનાનું અનાદિ અને સત્ય એવું કંઈક અવર્ણ્ય તત્વ જ અવશેષ રહે છે. તે તત્વને વર્ણવાને વાણી પણ અસમર્થ થઈ પાછી વળે છે તો પછી બીજી તો શી વાત કહેવી? જેમ સરસવની અપેક્ષાએ મેરુ અતિ વિસ્તારવાળો અને અતિ સ્થૂળ દેખાય છે તેમ એ પરમ તત્વની અપેક્ષાએ પરમ સૂક્ષ્મ આકાશ પણ અતિ સ્થૂળ ગણાય છે. જેમ મોટા પર્વતની અપેક્ષાએ ત્રસરેણુઓ સૂક્ષ્મ છે તેમ બીજા સર્વના કરતાં અતિ સ્થૂળ એવું બ્રહ્માંડ પણ એ તત્વની પાસે અત્યંત સૂક્ષ્મ દેખાય છે. સૂર્યાદિકના અભાવને લીધે ગણતરી વિનાનો ને શાંત એવો પ્રલયકાળ ઘણા લાંબા કાળ સુધી ચાલે છે. ત્યારબાદ સર્વના આદિરૂપ, અનુભવરૂપ અને શાંત ચિદાકાશરૂપ એ પરમ તત્વની અંદર રહેલ મહાશાંત દિશા, કાળ આદિ વડે અમાપ અને માયારૂપી આવરણની અંદર સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે ઉપરથી બ્રહ્માંડ એ પરમ તત્વની અપેક્ષાએ પરમ સૂક્ષ્મ આકાશ પણ અતિ સ્થૂળ ગણાય છે.
જેમ મોટા પર્વતની અપેક્ષાએ ત્રસરેણુઓ સૂક્ષ્મ છે, તેમ બીજા સર્વના કરતાં અતિ સ્થૂળ એવું બ્રહ્માંડ પણ એ તત્વની પાસે અત્યંત સૂક્ષ્મ દેખાય છે. નાનું ઝીણું. હા. સૂર્યાદિકના અભાવને લીધે ગણતરી વિનાનો ને શાંત એવો પ્રલયકાળ ઘણા લાંબા કાળ સુધી ચાલે છે. ત્યારબાદ સર્વના આદિરૂપ, અનુભવરૂપ અને શાંત ચિદાકાશરૂપ એ પરમ તત્વની અંદર રહેલ મહાશાંત દિશા કાળ આદિ વડે અમાપ અને માયારૂપી આવરણની અંદર સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે નિસંકલ્પ રૂપે રહેલ મહાચિદાકાશ જાણે સ્વપ્ન દશાનો અનુભવ કરતો હોય તેમ થઈ રહે છે. તે પોતામાં લીન થઈ રહેલા જગતના સંસ્કાર જાગ્રત થવાથી જાણે પોતાના સ્વરૂપને પરમ સૂક્ષ્મ રૂપે એટલે જીવ રૂપે થઈ રહેલ દેખાતો હોય તેમ અનુભવે છે. અસત્ય છતાં પણ સ્વપ્નની પેઠે અંદર તેવી ભાવનાના બળથી તે પોતે બહુ વિશાળ રૂપે વિસ્તરે છે અને પોતાના સર્વત્ર પ્રસરી રહેલ ચિદ્રૂપને જ બ્રહ્મા શબ્દના અર્થ રૂપે અનુભવે છે. બ્રહ્મા શબ્દના કરેક્શન. ચિત્ત સત્તા ચેતનપણાને લીધે પોતાના સ્વરૂપની અંદર પોતાને અણુરૂપે જીવ રૂપે અનુભવે છે ને પોતે જાણે તેને જુદે રૂપે દેખતી હોય તેમ થઈ રહે છે. પછી તે પોતે જાણે દ્રષ્ટારૂપ હોય તેવી થઈ જાય છે. સ્વપ્નની અંદર એક જ દ્રષ્ટા પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ પોતાને મરી ગયેલ દેખે છે, પણ એ મરનાર પોતે જ પોતાના મરણનો દ્રષ્ટા છે અને એ બેમાંથી એકેય જુદા નથી. તે જ પ્રમાણે એ ચિદ્રૂપ પરમ સૂક્ષ્મ તત્વ પોતાના સ્વરૂપની અંદર નાના પ્રકારની કલ્પનાને જુદે જુદે રૂપે અનુભવે છે. એ ચિત્સત્તા અંદર એક છે, છતાં કેમ જાણે દ્વૈતપણાને પ્રાપ્ત થઈ રહેલો એમ ભાસે છે. વસ્તુતઃ તો તે પોતાના સ્વરૂપમાં જ યથાસ્થિતપણે રહેલ છે, છતાં જાણે દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે પણ થઈ રહ્યું હોય એવી તે જણાય છે. ચિત્સત્તા પોતે શૂન્ય અને અતિ નિરાકાર છે, છતાં પોતાના સૂક્ષ્મ સ્વરૂપને અણુરૂપે જીવ રૂપે દેખે છે. ત્યારે કેમ જાણે દ્રશ્ય અને દ્રષ્ટા રૂપે પોતે ઉદય પામતી હોય તેમ દ્વૈત ભાવને ધારણ કરી લે છે. એ દ્રષ્ટા જ્યારે પોતાના પ્રકાશમય સ્વરૂપને માયાના બળથી અણુરૂપ અને પરિચ્છિન્ન દેખે છે, ત્યારે ભાવનાના પ્રભાવથી જેમ બીજ અંકુરપણાને પ્રાપ્ત થાય છે તેમ તે ક્રમે કરી પોતાના સ્વરૂપને વિશાળ દેખે છે. ત્યારે તેની અંદર દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, દ્રષ્ટા, દર્શન, દ્રશ્ય આદિ જુદે જુદે રૂપે હોય છે, છતાં તે વખતે વાણી આદિની અભિવ્યક્તિ ન હોવાથી તેમના નામની કલ્પના હોતી નથી. જે પ્રદેશમાં એ સૂક્ષ્મ ચિદાત્માનું ભાન થાય છે તેને દેશ કહેવામાં આવે છે. જ્યારે તેનું ભાન થાય છે ત્યારે તે કાળ કહેવાય છે અને જે ભાન થાય છે તેને ક્રિયા કહેવામાં આવે છે. જે કાંઈ ગુણ, ક્રિયા આદિ કલ્પનાના આધાર રૂપે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે એમ વિદ્વાનોનું સમજવું છે. જે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે તે દ્રષ્ટા કહેવાય છે. દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવવામાં કારણરૂપ છે તેને દર્શન કહે છે. એ દર્શન પોતે સાધનરૂપ થઈ દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવે છે. આમ ચિદાકાશની અંદર અસત્ય છતાં અનેક સ્થૂલ ભાવોની કલ્પના ખડી થઈ ક્રમે કરી દેખાય છે. તે દેશ, કાળ, વસ્તુ આદિના પરિચ્છેદવાળી, પરિમાણવાળી છે અને આમ જોઈએ તો અનંત છે. વસ્તુતાએ એ ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે જ રહેલ અને તેમાં દેશકાળ આદિનો કશો જ ક્રમ સંભવતો નથી. પ્રતીતિમાં આવતો સૂર્યાદિકનો પ્રકાશ જે વડે ચિદ્રૂપ જીવને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તે ચક્ષુ ઇન્દ્રિય કહેવાય છે. આવી જ રીતે શ્રોત્ર આદિ ઇન્દ્રિયો માટે સમજી લેવું. આ વાત મેં તમને સંક્ષેપમાં કહી છે. ચિદ્રૂપ જીવને પોતાના સ્વરૂપની અંદર પ્રથમ પ્રતિભાસ થતાં શબ્દ તન્માત્રા જ પહેલાં અનુભવમાં આવે છે. એ શબ્દ તન્માત્રા આકાશનો ગુણ છે, તેથી તે આકાશરૂપ છે. ચિદ્રૂપ જીવને આભાસ રૂપે પ્રતીતિમાં આવતું આકાશ જ ઘટ્ટ ભાવને પ્રાપ્ત થઈ જે સ્થૂળ દેહ રૂપે પ્રતીતિમાં આવે છે અને તેની અંદર રૂપ આદિ વિષયના અનુસંધાનને લીધે 5 ઇન્દ્રિયો પણ ઉદય પામે છે. આમ દ્રશ્ય, શબ્દ આદિ વિષયોમાં ચિદ્રૂપ સૂક્ષ્મ જીવનું અનુસંધાન વારંવાર અનુભવ રૂપે વૃદ્ધિ પામ્યા કરે છે અને તેને જ કાર્ય પરત્વે જ્ઞાન, બુદ્ધિ ઇત્યાદિ રૂપે પણ કહેવામાં આવે છે. સંકલ્પ, વિકલ્પ આદિ કાર્યને યોગે તે મન રૂપ કહેવાય છે. અમુક હું છું અને અમુક મારું છે એવા અભિમાનમાં અભિનિવેશ
થતાં તે જ અહંકાર પદ વડે કહેવામાં આવે છે. એવી રીતે એ ચિદ્રૂપ જીવ પોતે જ પોતાની મેળે દેશ કાળ આદિ પરિમાણનો અંગીકાર કરી લે છે. ચિદ્રૂપ જીવાત્માને જે કાળમાં પ્રથમ શબ્દ આદિ વિષયનું જ્ઞાન થાય છે તે કાળ પાછળના ઉત્તરકાળની અપેક્ષાએ પૂર્વકાળ કહેવાય છે. જે પ્રદેશ એક પ્રદેશના કરતાં ઉપરના ભાગમાં હોય છે તેને નીચેના પ્રદેશની અપેક્ષાએ ઉર્ધ્વ રૂપે તે જીવ કલ્પી લે છે. એ રીતે એ ચિદ્રૂપ જીવ દિશાઓના પણ દક્ષિણ ઉત્તર આદિ અનેક નામો ક્રમે કરી કલ્પી લે છે. એ જીવ ચૈતન્ય પોતે જો કે આકાશના જેવું અસંગ, નિર્વિકાર અને ચિદ્રૂપ છે તો પણ દેશ કાળ કે ક્રિયા દ્રવ્ય ઇત્યાદિ શબ્દો અને તેના અર્થો રૂપે પણ તે પોતે જ વિવર્ત ભાવથી થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આમ એ જીવ પોતે ચિદાકાશ રૂપ છે, છતાં ચિદાકાશ રૂપે સર્વત્ર પ્રસરી રહેલા પોતાના અનુભવ વડે પોતાની ચિત્ત સત્તાના વિવર્તને લીધે આતિવાહિક દેહરૂપ થઈ જાય છે. એ ચિદ્રૂપ અણુજીવ ઘણા લાંબા કાળની ભાવના વડે પોતાના સ્વરૂપને તે આધિભૌતિક દેહરૂપ છે એમ પૂર્ણ નિશ્ચયથી માની લે છે. જીવ પોતે ચિદાકાશ રૂપ છે. તેણે પોતાના ચિદાકાશ રૂપ સ્વરૂપની અંદર બધી કેવળ ભ્રાંતિ કલ્પિત આડંબર જાળ વિવર્ત રૂપે પાથરી દીધેલ છે. તે જાળ ઝાંઝવાના જળમાં પ્રતીતિમાં આવતા સત્ય જળની પેઠે કેવળ આભાસ માત્ર છે અને અસત્ય છતાં સત્યના જેવી લાગે છે. આકાશની પેઠે અસંગ અને નિરાકાર એ જીવાત્મા પોતાના માની લીધેલા દેહની અંદર કોઈ જગ્યાએ મસ્તકની કલ્પના કરે છે, કોઈ જગ્યાએ ચરણની કલ્પના કરે છે અને કોઈ જગ્યાએ છાતી, પડખા આદિ અવયવની કલ્પના કરે છે. વળી કોઈ જગ્યાએ તે ગ્રહણ, ત્યાગ, ભાવ અને અભાવ ઇત્યાદિ શબ્દની તથા તેના અર્થની કલ્પનાને પણ કલ્પી લે છે. એ જીવ કોઈ ઠેકાણે દેશ કાળ આદિ સાથે જડાઈ ગયેલી નિયમિત અમુક આકારની કલ્પનાને પણ કલ્પી લે છે ને તે કલ્પના વિષયરૂપે પોતાને અનુભવમાં આવે છે તથા ઇન્દ્રિયોના સમૂહ વડે જાણી શકાય છે. પછી એ અણુજીવ પોતાના મન વડે કલ્પી લીધેલા પોતાના આકારને હાથ, પગ આદિ બાહ્ય અવયવોવાળો તથા ચિત્ત આદિ આંતર અવયવોવાળો દેખે છે. આ જ ક્રમ પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને વિષ્ણુ ઉત્પન્ન થાય છે. રુદ્ર પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે અને કૃમિ પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો કશું જ ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ ભ્રમ શૂન્ય છે. કરેક્શન, ભ્રમ શૂન્ય છે. પછીની લાઈનમાં પણ ભ્રમ શૂન્ય. બ્રહ્મ ભ્રમ શૂન્ય છે અને તે પોતાના ભ્રમ શૂન્ય સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહે છે. ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ભ્રાંતિને લીધે જ એવા અનૃત આકારે પ્રતીતિમાં આવે છે. વ્યષ્ટિ શરીરના પ્રત્યેક હૃદયરૂપી કંદની અંદર ત્રૈલોક્યરૂપી લતાઓનું બીજ રહેલ છે. તે મુક્તિના દ્વારમાં પ્રતિબંધક રૂપે રહેલ વિષય સૃષ્ટિરૂપી મોટી સાંકળના આધારરૂપ છે ને સંસારરૂપી અસાર વરસાદના યોગથી વૃદ્ધિ પામે છે. કાર્યમાત્રના કારણરૂપ કાળ, ક્રિયા આદિને નિયમમાં રાખનાર અને સર્વના આદિરૂપ પરમ પુરુષ આ રીતે પોતાની મેળે જ તત્વદ્રષ્ટિએ ઉત્પન્ન થતા નથી, છતાં અધ્યારોપ દ્રષ્ટિએ જીવ જગત દેશ કાળ ક્રિયા આદિ રૂપે જાણે તે ઉત્પન્ન થઈ રહેલ હોય તેમ પ્રતીતિમાં આવે છે. એ ચિન્મય પુરુષનો દેહ પાંચ ભૌતિક નથી, તેમ તેના શરીરની અંદર હાડકાં પણ નથી. વળી તેનો ભૌતિક દેહ નથી, તેથી કોઈ તેને મુઠ્ઠી મારી શકતું નથી. વળી તેનો ભૌતિક દેહ નથી, તેથી કોઈ તેને મુઠ્ઠી મારી શકતું નથી. સૂઈ ગયેલા પુરુષનો આત્મા સ્વપ્નની અંદર સમુદ્ર, મેઘ, સંગ્રામ, સિંહ ઇત્યાદિના મોટા ધ્વનિ રૂપે અનુભવમાં આવે છે, છતાં વસ્તુતઃ જોતા તે શબ્દથી રહિત જ છે અને પોતાના સ્વરૂપમાં જ રહેલ છે. તે જ પ્રમાણે ચિન્મય પુરુષ પણ પ્રપંચ રૂપે પ્રતીતિમાં આવે છે, છતાં તે પોતાના પ્રપંચ રહિત સ્વ સ્વરૂપની અંદર જ રહેલ છે. જાગી ગયેલા પુરુષને સ્વપ્નની અંદર જોવામાં આવેલો યોદ્ધાઓના કોલાહલનો અનુભવ સ્મરણમાં આવે છે, ત્યારે તે તેને અત્યંત અસત્ય પણ જણાતો નથી, તેમ અત્યંત સત્ય પણ લાગતો નથી. તેવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચ પણ સદરૂપ કે અસદરૂપ છે એમ એકેય રીતે કહી શકાય નહીં. આમ તે અનિર્વચનીય રીતે રહ્યો છે.
એ ચિન્મય વિરાટ પુરુષની અંદર સર્વ પ્રપંચ માયા માત્ર છે. તેથી તે મહાન આકારવાળો દેખાય છે અને અનેક લાખો યોજનો સુધી વિસ્તરેલો જણાય છે. આમ છતાં તે સૂક્ષ્મ પરમાણુની અંદર રહેલો છે અને તેના એક રૂંવાટામાં પણ ત્રણેય લોકો રહેલા છે. જન્મ આદિ વિકારોથી રહિત એ ચિન્માત્ર પુરુષ અનેક કુળો રૂપે, શીલ રૂપે અને ગુણ રૂપે તથા સેંકડો કુલાચલ રૂપે પ્રતીતિમાં આવે છે ને સેંકડો જગત રૂપે દેખાય છે. તો પણ એ સર્વ માયા માત્ર હોવાથી વડના ટેટા જેટલી જગાને પણ તે રોકતો નથી. તે કરોડો ને સેંકડો જગત રૂપે વિસ્તરેલા છે તો પણ અણુ માત્ર છે. વસ્તુતઃ જોઈએ તો સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે એ તત્વ અણુ માત્ર દેશને પણ રોકતું નથી. એ જ ચિન્મય પુરુષ સ્વયંભૂ કહેવાય છે અને વિરાટ પણ તેને જ કહેવામાં આવે છે. બ્રહ્માંડના આત્મારૂપ પણ એ જ છે અને આ જગત તેના દેહરૂપ છે. બાકી વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. સનાતન પણ એ જ કહેવાય છે. રુદ્ર સંજ્ઞા પણ તેની જ છે અને ઇન્દ્ર, ઉપેન્દ્ર, પવન, મેઘ, પર્વતોના સમૂહો વગેરે સર્વ તેના દેહરૂપ છે. પરમ સૂક્ષ્મ ચિદાત્મા પ્રથમ પોતાના સ્વરૂપને વિવર્ત રૂપે પ્રસારે છે અને પછી ચિત્તરૂપ થઈ જાય છે. તે પછી ક્રમે કરી તે વિશાળ આકારને ધારણ કરે છે અને પોતાના આત્માને જ હું બ્રહ્માંડ રૂપ છું એમ સમજે છે. તેમાં પવનરૂપી જે સ્ફુરણ ઉઠે છે તેને સ્ફૂર્તિને લીધે સ્પંદ કહેવામાં આવે છે. એ વિરાટ પુરુષના પ્રાણની સ્ફૂર્તિ જ બ્રહ્માંડ રૂપી આકાશની અંદર વાતસ્કંદ રૂપે રહેલ છે. જેમ આપણા શરીરની અંદર પ્રાણ અને અપાનનું સ્ફુરણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે, તે વિરાટના બ્રહ્માંડ રૂપી શરીરમાં આકાશની અંદર જે પવન રહેલ છે તે વાતસ્કંદ કહેવાય છે. બાળક જેમ પોતાના મન વડે પિશાચને કલ્પી લે છે તેમ એ વિરાટ પુરુષે પોતાના ચિત્ત વડે તેજના કિરણને કલ્પી લીધેલ છે. જેમ આપણા શરીરની અંદર પ્રાણ અને અપાનનું સ્ફુરણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે, તેમ વિરાટના બ્રહ્માંડરૂપી શરીરમાં આકાશની અંદર જે પવન રહેલ છે તે વાતસ્કંદ કહેવાય છે. બાળક જેમ પોતાના મન વડે પિશાચને કલ્પી લે છે તેમ એ વિરાટ પુરુષે પોતાના ચિત્ત વડે તેજના કિરણને કલ્પી લીધેલ છે. તે તેજ કિરણ મિથ્યારૂપ છે, છતાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર આદિના સ્થાનરૂપ થઈ રહેલ છે. વિરાટ પુરુષના ઉદરમાં ઉદય પામેલા પ્રાણ અપાનના પરાવર્તન રૂપ હિંડોળાને વાતસ્કંદ કહેવામાં આવે છે અને આ જગત વિરાટ પુરુષના એક મોટા હૃદયરૂપ છે. પ્રત્યેક જીવની વાસનાથી જે કલ્પાયેલા છે, જે કલ્પ પર્યંત વ્યવહાર કરનારા છે અને જે જગતની અંદર રહેલા છે, તે સર્વ વ્યષ્ટિ શરીરના પ્રથમ બીજરૂપ પણ એ જ છે. પ્રત્યેક જીવમાં રહેલી વાસનામાં બીજરૂપ રહેલા વિરાટ પુરુષમાંથી જેમ બહાર બધા દેહો જગતના આકારે ઉત્પન્ન થયેલા દેખાય છે, તેમ પ્રત્યેક પુરુષના દેહની અંદર પણ વાસનામય એવા અનેક બ્રહ્માંડો રહેલા છે. જેમ સર્વના આદિ બીજરૂપ હિરણ્ય ગર્ભની અંદર અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરનારી ચિત્સત્તા પ્રથમથી જ રહેલી છે, તેમ આ જીવની અંદર પણ હિરણ્ય ગર્ભના સંકલ્પને અનુસરી અનેક મનોમય બ્રહ્માંડોને ઉત્પન્ન કરનારી ચિત્સત્તા રહેલી જ છે. ચંદ્રમા, સૂર્ય અને પવન એ વિરાટ પુરુષ કિંવા હિરણ્ય ગર્ભના વાત, પિત્ત અને કફ રૂપ છે. ગ્રહ અને નક્ષત્રગણ એ હિરણ્ય ગર્ભના પ્રાણ દ્વારા બહાર આવનારા થૂંકના ટીપા છે. પર્વતોના સમૂહો એ વિરાટ પુરુષના અસ્થિરૂપ છે અને મેઘો એ વિરાટ પુરુષના મેદરૂપ છે. પરંતુ એ વિરાટ પુરુષના એ મસ્તક, ચરણ, ત્વચા અને બ્રહ્માંડના આવરણને આપણે દેખી શકતા નથી. હે પ્રિય રામચંદ્રજી, વિરાટ પોતે જ સંકલ્પરૂપ છે અને આ જગતને તેનું એક અંગરૂપ છે એમ તમે સમજો. ખરી રીતે જોતા તો એ સર્વ કેવળ કલ્પના માત્ર જ છે. આથી આકાશ, શૈલ, પૃથ્વી, સાગર આદિ સર્વ શાંત ચિદાકાશ રૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો વિરાટ પુરુષનું વર્ણન. આ 74મા સર્ગમાં જે લોક વિરાટના અંશ અને અવયવરૂપ છે તથા જેવી રીતે વિરાટ પુરુષ તેની અંદર રહેલ છે તે સર્વ વિસ્તારથી વર્ણવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ શિલામાં જોવામાં આવેલા બ્રહ્મકલ્પરૂપી વિરાટના સંકલ્પને વિશે તેનું બ્રહ્માંડરૂપી શરીર રહ્યું છે. હવે વિચિત્ર આહાર વ્યવહારથી ચિત્તહારી એવી તેની આ વ્યવસ્થા સાંભળો.
વિરાટ પુરુષનું ખરું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો તે પરમ ચિદાકાશ જ છે અને તે આદિ અંત તથા મધ્યથી રહિત છે. બાકી એ વિરાટ પુરુષનું જગતરૂપી શરીર તો કાલ્પનિક છે અને તેથી અતિ તુચ્છ છે. બ્રહ્મા પોતાના સંકલ્પ વડે ખડા થઈ ગયેલા બ્રહ્માંડના બહારના પ્રદેશમાં નિસંકલ્પ સાક્ષી ચૈતન્ય રૂપે જ રહેલ છે અને તે સંકલ્પ વડે બ્રહ્માંડને પોતાના શરીર રૂપે દેખે છે. આથી વાસ્તવિક રીતે જોઈએ તો તે પણ પ્રકાશમય ચિદાકાશ રૂપ જ છે. જેમ પક્ષી પોતાના ઈંડાના વિભાગ કરે છે તેમ બ્રહ્મારૂપી હિરણ્યમય વિરાટ પુરુષે જેમ પક્ષી પોતાના ઈંડાના વિભાગ કરે છે તેમ બ્રહ્મારૂપી હિરણ્યમય વિરાટ પુરુષે હિરણ્ય ગર્ભે પોતાના સંકલ્પથી પુષ્ટ થઈ રહેલા પોતાના હિરણ્યમય બ્રહ્માંડના 2 પ્રકારે વિભાગ કર્યા. એ બ્રહ્માંડના 2 ભાગમાંથી ઉપરના ભાગને તેણે આકાશ રૂપે કલ્પી લીધો અને નીચેના ભાગને તેણે પૃથ્વી રૂપે કલ્પી લીધો. પરંતુ એ બંને ભાગ તે એ વિરાટ પુરુષની દ્રષ્ટિમાં પોતાના આત્માથી જરા પણ જુદા નથી. બ્રહ્માંડનો ઉપરનો ભાગ વિરાટના મસ્તકરૂપ કહેવાય છે, નીચેનો ભાગ ભૂલોક ચરણરૂપ કહેવામાં આવે છે અને વચમાં રહેલા આકાશનો મધ્ય ભાગ તેના નિતંબ રૂપ છે. છેટે છેટે રહેલા એ બંને લોકોનો ભૂલોક અને આકાશનો વચલો ભાગ અતિ વિસ્તારવાળો છે, અનંત છે અને તે સર્વ મનુષ્યોને શૂન્ય તથા શ્યામ એવી આકાશ રેખા રૂપે જોવામાં આવે છે. સ્વર્ગલોક એ વિરાટ પુરુષના વિશાળ તાળવારૂપ છે, તારાઓ તેના રુધિર બિંદુરૂપ છે અને વિરાટ પુરુષના દેહની અંદર સુર અસુર નર આદિ જીવો બુદ્ધિ તથા પ્રાણની અનેક વૃત્તિઓ રૂપ છે. વિરાટ પુરુષના દેહની અંદર ભૂત પ્રેત અને પિશાચ કૃમિ રૂપ છે. સૂર્યલોક ચંદ્રલોક આદિ ઉપરના લોકો વિરાટ પુરુષના ઉપરના ચક્ષુ આદિના છિદ્રો રૂપ છે અને બીજા યમલોક આદિ નરક સ્થાનો નીચેના છિદ્રો રૂપ છે. વિસ્તારવાળો નીચેનો બ્રહ્માંડ ખંડ પાતાળ રૂપ રહેલો છે અને તે એ વિરાટ પુરુષના ચરણ તળરૂપ છે. નીચેના પાતાળ તળના ભાગો વિરાટ પુરુષના ગોઠણના રંધ્રરૂપ છે. જળ વડે ચંચળ દેખાતી ગુફાઓ રૂપી અનેક રંધ્રોને ધારણ કરી રહેલી કામ રોગ જરા મરણ આદિ વડે વ્યાકુળ અને સમુદ્ર તથા દ્વીપ વડે વીંટાયેલી પૃથ્વી એ વિરાટ પુરુષના મધ્યમાં રહેલ બસ્તી જગન તેમજ નિતંબ ભાગરૂપ છે. જળ વડે ખળભળાટ કરનારી નદીઓ વિરાટ પુરુષના દેહની નાડીઓ રૂપ છે. નદીઓમાં રહેલ જળ વિરાટ પુરુષની નાડીની અંદરના રસરૂપ છે. મેરુરૂપી કર્ણિકાને ધારણ કરી રહેલો જંબુદ્વીપ વિરાટ પુરુષના હૃદય કમળ રૂપ છે. શૂન્ય દિશાઓ વિરાટ પુરુષના કુક્ષી ભાગ પેટ રૂપ છે. પર્વતો વિરાટ પુરુષના યકૃત અને પ્લીહા રૂપ છે. કોમળ સ્નિગ્ધ અને વસ્ત્ર જેવા દેખાતા મેઘો વિરાટના મેદના સમૂહ રૂપ છે. ચંદ્ર સૂર્ય વિરાટ પુરુષના લોચન રૂપ છે. બ્રહ્મલોક તેના મુખરૂપ ગણાય છે. ચંદ્રમાને વિરાટના વીર્યરૂપ કહેવામાં આવે છે. હિમાલય પર્વત વિરાટ પુરુષના શ્લેષ્મ રૂપ છે. અગ્નિલોક અને વડવાનલ વિરાટના મહાતીવ્ર એવા પિત્તરૂપ છે. વાતસ્કંદમાં પ્રસિદ્ધ એવા આવહ નિવહ પ્રવહ આદિ મહાવાયુઓ એ વિરાટ પુરુષના હૃદયમાં રહેનારા પ્રાણ અપાનરૂપ છે. કલ્પવૃક્ષોના વનો બીજા અનંત વનો ઉપવનો અને પાતાળ આદિ કેટલાક સ્થળોમાં પ્રસિદ્ધ રહેનારા સર્પ સમૂહો વિરાટના રૂંવાટાના સમૂહ રૂપ છે. બ્રહ્માંડનો ઉપરનો સઘળો વિશાળ ભાગ વિરાટના મસ્તક રૂપ છે. બ્રહ્માંડના ઉપરના છેવટના ભાગમાં રહેલ જ્યોતિ વિરાટની પ્રદીપ્ત શિખારૂપ છે. એ વિરાટ પુરુષ પોતે જ સમષ્ટિના મનરૂપ છે. તેથી તેનું જુદું મન માનવાની કશી જરૂર રહેતી નથી. વિરાટનો આત્મા જ ભોગને માટે ભોગ્ય વસ્તુને કલ્પી લઈ પોતે ભોગતા રૂપ થાય છે એવી કલ્પના પણ યોગ્ય નથી. કેમ કે આત્મા તો અસંગ અને અદ્વિતીય છે. તે બીજો ભોગ્ય પદાર્થ જ ન હોવાથી કોનો ભોગતા થાય? શી રીતે તેમાં ભોગતાપણું સંભવે અને તેને ભોગતા કેમ કહી શકાય? એ જ પ્રમાણે વિરાટ પુરુષની જુદી ઇન્દ્રિયો પણ માનવાની કશી જરૂર નથી. કેમ કે એ પોતે જ ઇન્દ્રિયરૂપ છે અને આપણામાં પણ ઇન્દ્રિયોનું જે અસ્તિત્વ છે તે એમની કલ્પના વડે જ છે. વળી ઇન્દ્રિયોનો સમૂહ પણ કેવળ કલ્પના માત્ર જ છે. અવયવ અને અવયવી રૂપે રહેનાર ઇન્દ્રિય અને ચિત્ત એ બેમાં જરા પણ ભેદ નથી. જાણે એક જ શરીરવાળા હોય તેમ એ બંને પરસ્પર જોડાઈ રહેલા છે. સ્વપ્ન આદિમાં આ અનુભવમાં આવે છે. જગતમાં જે કાર્યો થતા દેખાય છે તે સર્વ વિરાટ પુરુષના કાર્યરૂપ જ છે. કેમ કે એ વિરાટ પુરુષના સંકલ્પો જ વ્યષ્ટિ રૂપે રહેલા સર્વ પુરુષો રૂપે પરસ્પરનું
પરસ્પર ભેદનું આરોપણ કરી લઈ સર્વ વ્યવહારના આકારે થતા દેખાય છે. સમષ્ટિરૂપી જગતમાં જન્મ અને મરણ તે જ એ વિરાટ પુરુષના જન્મ મરણ રૂપ છે, પરંતુ આપણા વ્યષ્ટિ દેહના જન્મ મરણ એ કાંઈ વિરાટના જન્મ મરણ રૂપ નથી, કેમ કે એ વિરાટ પુરુષ જ આ જગતની અંદર સમષ્ટિ રૂપે રહેલ છે અને આપણા સંકલ્પ રૂપ પણ તે જ છે, બીજો કોઈ નથી. વિરાટ પુરુષની સત્તા વડે જ જગતની સત્તા છે અને વિરાટ પુરુષનો અભાવ થાય છે ત્યારે જગતનો પણ અભાવ થઈ જાય છે. જેમ પવન અને તેની ચલન શક્તિની સત્તા એક છે, તેમ વિરાટ પુરુષ અને જગત એ બંનેની પણ સત્તા એક જ છે. પવન અને તેની ચલન શક્તિની સત્તાનું જેમ ઐક્ય છે, તેમજ જગત અને વિરાટની સત્તાનું પણ ઐક્ય સમજવું. જે જગત છે તે જ વિરાટ રૂપ છે અને જે વિરાટ છે તેને જગત રૂપે કહેવામાં આવે છે. જગત, બ્રહ્મા અને વિરાટ એ સર્વ શબ્દો એકબીજાના પર્યાયવાચક છે. તે શુદ્ધ ચિન્માત્ર રૂપે રહેનારા પરમાત્માના સંકલ્પ માત્ર છે. રામ બોલ્યા, ચિદાકાશ રૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટ રૂપ આકારને ધારણ કરી રહેલ છે. ભલે એમ હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર શી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે તમારા પોતાના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિતપણે રહી શકો છો, તેમ સંકલ્પરૂપ બ્રહ્મા પણ પોતાના દેહની અંદર રહ્યા છે. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે ને તેનું સ્વરૂપ ઉત્પન્ન થયેલા તે દેહની પેઠે પરિમિત આકારવાળું અણુ તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબના જેવું આભાસરૂપ દેખાય છે. તમે પોતે પણ જ્યારે તમારા દેહની અંદર સારી રીતે સ્થિતિ રાખવાને શક્તિમાન છો, ત્યારે મહાસમર્થ અને ચિદાકાશના સંકલ્પરૂપ એ બ્રહ્મા પોતાના શરીરમાં કેમ સ્થિતિ રાખી શકે નહીં? જો સ્થાવર વૃક્ષ આદિ પોતાના બીજરૂપી દેહની અંદર રહી શકે છે અને જંગમ જીવો પણ પોતાના દેહની અંદર રહી શકે છે, તો પછી ચિદાકાશમાં કલ્પના રૂપે ખડા થઈ રહેલા સર્વશક્તિમાન બ્રહ્મા પોતાના દેહની અંદર કેમ રહી શકે નહીં? બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની બહાર અને અંદર વ્યાપી રહેલ છે. કરેક્શન, વ્યાપી રહેલ છે. બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની બહાર અને અંદર વ્યાપી રહેલ છે. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિત્તત્વમાં ચિત્ત તખોડો ચિત્ત તત્વમાં કરેક્શન પણ તેની અંદર રહેલ ચિત્ત તત્વમાં કશો પણ ભેદ નથી. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું, તમે ઇત્યાદિ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે અને પંચભૂત રૂપે તથા ભૌતિક પદાર્થ રૂપે રહેલ છે. તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારામપણે રહ્યા છે. કાષ્ઠ મૌનને ધારણ કરી રહ્યા છે અને પાષાણની પેઠે જળ છે, છતાં તે ચિદ્રૂપે એક રસમય અને જડતા રહિત ચૈતન્ય રૂપે જ સર્વદા રહેલ છે. વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમ લતા, તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે, તેમ તત્વજ્ઞ પુરુષ પણ કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ, ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે. જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી, તેમ તત્વજ્ઞ પુરુષ પણ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શિલાના ગર્ભની પેઠે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત.